મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને નવી ટીમના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। મનપાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી કરવામાં આવી છે અને આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતી પડસુબિયાના નામ પર મહોર લગાવાઈ છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈની નિયુક્તિ કરાઈ છે। મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈને પ્રથમ મેયર તરીકે યુવા ઉત્તમ સોરાણીને જે તક આપવામાં છે, વોર્ડ નંબર 8 ના જે ઉમેદવાર હતા, શું કહેશો? મોરબી હવે મહાનગરપાલિકા કઈ રીતના કામ કરે? મોરબી હવે વિકાસના રાહે ગતિ જોરથી પકડશે। સરકારી અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે મળી સંકલન કરી મોરબીમાં જે પણ સમસ્યાઓ છે એ આવનારા દિવસોમાં ઝડપી કામ થાય એવા અમે પ્રયાસ કરીશું। ઔદ્યોગિક નગરી છે, કઈ રીતના વિકાસના કામોને મહત્વ આપશો? ઔદ્યોગિક નગરી છે તો સાથે સાથે ઉદ્યોગોને પણ બુસ્ટ મળે એવા અમારી યોજનાઓ જે છે એને ઉદ્યોગોને અમે બુસ્ટ કરશું અને સાથે સાથે જે પણ જરૂરિયાતો છે એ આવનારા દિવસોમાં પ્રયત્ન કરશું। મોરબી આમ મહાનગરપાલિકા થઈ ગઈ, પણ કેટલી પ્રાથમિક સુવિધાઓ કહી શકે, રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા, એના માટે શું કરશો? પ્રાથમિક સમસ્યાઓ જે પણ છે એને જલ્દીથી જલ્દી અમે નિવારણ લાવશું। જે પણ સમસ્યાઓ છે આવનારા દિવસોમાં એને ઝડપી વિકાસ મળે એવા અમારા પ્રયાસ રહેશે। 52 બેઠક ભાજપને ફરી, તો કઈ રીતના આખી રણનીતિ રહેશે? 52 જે પણ વોર્ડમાં જે પણ પ્રશ્નો છે એ જાહેર જનતાને અપીલ છે કે જે પણ પ્રશ્નો વોર્ડમાં કમિટીમાં આવનારા દિવસોમાં સમસ્યા હોય એ તમામ કોર્પોરેટરો આવનારા દિવસોમાં સમસ્યાઓ જલ્દીથી જલ્દી સમાધાન આપશે। લોકોને શું અપીલ કરશો? મોરબીના વિકાસમાં સહભાગી બને। ભારત માતા કી જય, વંદે માતરમ। તો આ હતા પ્રથમ મેયર જેણે કહ્યું કે વિકાસના વધુમાં વધુ કામો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટાણી, મોરબી।